શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવા સાંસદ માટે દરેક પક્ષો અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે અને પક્ષની ધોબી પછાડ કરે છે। ત્યારે ભુજ ધોબીઘાટના ધોબીઓ કેવા ઈચ્છે છે પોતાના સાંસદ। મા આશાપુરા અને કચ્છિયત ટીવી સમાચાર દ્વારા શહેરીથી સંસદ સુધીનો આપણે કાર્યક્રમ ચલાવીએ છીએ। તો આ એક ધોબીઘાટના નાગરિકો છે, તેઓ પણ પોતાના વિચારો રજૂ કરશે। અમારો જે કામ કરી દે, અમારી જે તકલીફો મુસીબતો છે ધોબીઘાટમાં એ હલ કરી દે એવા માણસને ચૂંટવા। અમારે મારું નામ કાદર અલી મોહમ્મદ છે। અમારો એવી સમસ્યા છે એ બધી હલ કરી દે, અમને એવો જોઈએ। અહીંયા હમણાં કોઈ જોવા જ નથી આવતો, આવડી સમસ્યા અમારી જે કોઈ જોવા જ નથી આવતો, કોઈ સાંભળવા જ તૈયાર નથી। ભાજપ વાળો હોય કે કોંગ્રેસ વાળો હોય, અમારી કોઈ નથી આવતો। એક હમણાં આવ્યા હતા પપ્પુભાઈ, એ અમારી સમસ્યા અમુક હલ કરી દીધી છે। મારું નામ અબ્દુલ શકુર છે। હવે આપણે નવી ચૂંટણી આવી છે, તમે કેવા માણસને ચૂંટવા ઈચ્છો? અમે ચૂંટવા ઈચ્છીએ છીએ કે ભાઈ આ બધે નાગરિક છે એ લોકોની સાંભળે ને એ લોકોને કાંઈક પણ હલવે તો કરી આપે એવા શબ્દો સારા હોવા જોઈએ। કે બક્ષી પંથમાં અમને આવતા નથી, હમણાં કાઢી નાખ્યા છે। આટલા વર્ષો હતો હવે મળી ગયા, આમ કાઢી નાખ્યા છે। મારું નામ મોહમ્મદ યાસીન છે ને અમને એવો માણસ જોઈએ જે બધા વિકાસના કામ કરે। બરાબર, શું વિકાસ કરાવશો? વિકાસ એટલે બધા આપણા જે સમસ્યા છે એ હલ કરે, એવા સંસદ સભ્યની આપણે જરૂર। सागर द फैमिली शोरूम सेल 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 डिस्काउंट धमाका जल्दी करो 30% डिस्काउंट जोजो रही न जता। भुज मेहरली चौक में आवेला 3 माळना भव्य शोरूम सागर साड़ी में सेल धमाका। ब्रांडेड कपड़ानी विशाल रेंज, ग्राउंड फ्लोर एक्सक्लूसिव सलवार सूट, ड्रेस मटीरियल्स, लेडीज वेस्टर्न वेर। फर्स्ट फ्लोर में साड़ी में विशाल रेंज, डिजाइनर साड़ी बांधणी में विशाल रेंज। सेकंड फ्लोर में मेन्स वेर में कैजुअल वेर नी विशाल रेंज, जीन्स, कॉटन पेंट, कैजुअल शर्ट, फॉर्मल पेंट, फॉर्मल शर्ट, मुफ्ती, स्पाइकर, ली, रेंगलर नी तमाम नामचीन ब्रांड नी विशाल रेंज। थर्ड फ्लोर में शेरवानी, इंडो वेस्टर्न, ब्लेजर, कोट शूट, कुर्ता सेट, पठाणी तथा वेडिंग नी अवनवी वेराइटीओ। सागर द फैमिली शोरूम, मेहरली चौक, वाणियावाड़, भुज, कच्छ। फोन नंबर 02832221188। रणछोड़ भाई 9909771177। वेबसाइट www.sagarshowroom.com। અબડાસાની ખાનાઈ જાગીરમાં તાજેતરમાં મહોત્સવ ઉજવાયો હતો। ખાનાઈમાં 450 વર્ષ જૂના ગુણજી પીર દાદાની સમાધિ આવેલી છે। ગુણજી પીરની દાદાની સમાધિ સાથે 15 મહાન પુરુષોની સમાધિઓ પણ આવેલી છે। કચ્છના ઇતિહાસ સાથે સાથે ખાનાઈનો ઇતિહાસ પણ અનેરો છે। તાજેતરમાં યોજાયેલા મહોત્સવમાં અનેક સંતોએ હાજરી આપી હતી। ગુણજી પીરની સમાધિ સાથે અન્ય 15 મહાપુરુષોએ પણ જીવતી સમાધિ લીધી હતી, જેથી આ ખાનાઈ ગામનો ઇતિહાસ અનેરો છે। આવો જાણીએ સંતો તેમજ સ્થાનિકો પાસેથી। જો આપણે જે સર્વ સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર જે કારણે ચારે ધર્યા દે, તો આ જે મહાન પુરુષ જે તપસ્યા કરી ગયા ત્યાંથી કરીને બધા પધાર્યા છે, તો એ કચ્છનો ભાગ જ છે। યાદ આવી કરીને બાપાને સ્થાનિકમાં બેઠા જે એક સમાધિ જ્યાં રહે જીવિત સમાધિ હોય 12 ગામમાં એની નવાઈ ફેરે યાદ આવી કરીને
પનર સમાધિ છે સાથેમાં, જે આવા મહાન પુરુષ થઈ ગયા છે. હવે એને કરીને શું કરે, આપણે છાયમાં બેસવાનું જ રહે છે. એને બધાને પરંપરા સુખી રાખે, ગુરુ મહારાજ પરિવારમાં શાંતિ આપે. ખાનાના ઇતિહાસની કોઈ વાત કરી શકીએ નહીં, પણ થોડીક આપણે જે કાંઈ થોડીક ખ્યાલ છે એ પ્રમાણે વાત કરું તો દાદા બે ઘોડજીપી દાદા થઈ ગયા છે. 450 વર્ષ પહેલા થઈ ગયા ને એ બીજા જે ગામમાં સમાધિ છે એની 100-130 વર્ષ જેવા થયા. તો એની કોઈ વાત કરી શકીએ નહીં, એની કોઈ વાણીનો કોઈ પાર પામી શકીએ નહીં. કચ્છની અંદર જેનું કંઈ નામ છે મોટું, અને પરમ પૂજ્ય ગુરુ મહારાજ મેઘરાજી દાદા એમની સેવા જે કરે છે ને પબ્લિકની જે મોજ કરાવે છે એ બદલ અમે એમના ઋણી છીએ. 17મી પેઢીના વર્ષો છે. 610 વર્ષ પહેલા રામદેવજી મહારાજ થઈ ગયા, એની આ 17મી પેઢીના વંશ છે દાદા મેઘરાજી દાદા. 450 વર્ષો પહેલા ગોળજી પીરની સમાધિથી પ્રખ્યાત થયું છે. અહીં 12 સમાધિઓ છે જે બધાએ સંતો એકે સાથે સમાધિ લીધી છે. નિજાર પંથની મોટી જેને જાગીર કહેવાય એવા ખાનામાં અહીં નાથ સંપ્રદાયનો ધૂણો પરમ પૂજ્ય મેઘરાજી દાદાએ લગાવ્યો છે. અને અહીં આજ બ્રહ્મલી નિવાસી ત્રિલોકનાથજી મહારાજ જેઓ જૂનાગઢના જોગીરાજ સંત હતા અને એમના શિષ્ય તરીકે પરમ પૂજ્ય મેઘરાજી દાદા આજ એમના ગુરુની તિથિ ઉજવી અને એમનું ઋણ અદા કરી રહ્યા છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. કચ્છ યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નવલસિંહ જાડેજા અને ડોક્ટર શાહની પુનઃ નિયુક્તિ થતા કચ્છ ભાજપે તેનો વિરોધ કર્યો. કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે કચ્છ ભાજપ વતી રાજ્યપાલનું રાજીનામું માંગ્યું છે. આ બંને સભ્યોની મુદ્દત 28 માર્ચના રોજ પૂરી થતી હતી, પરંતુ આ મુદ્દત પહેલા જ રિપીટ થિયરી અજમાવવામાં આવી છે, જેથી ભાજપે તેનો વિરોધ કર્યો છે. વીસી રજિસ્ટ્રાર, વિવિધ ઉચ્ચ શિક્ષણના કમિશનરો અને ડીન પ્રાધ્યાપકો સહિતની બનેલી ઈસીમાં રાજ્યપાલના પ્રતિનિધિઓની જગ્યાએ રાજકીય જોરની રૂએ ભરાતી હોય છે. તો બીજી તરફ ઘનશ્યામ ઠક્કરે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે લોકસભામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નથી મળી અને બંને વિધાનસભા માટે પણ કોંગ્રેસ બરાતું ઉમેદવારને શોધી રહી છે, જ્યારે સ્થાનિક કાર્યકરોને રાજી રાખવા માટે રાજ્યપાલ દ્વારા કોંગ્રેસે બંને સભ્યોની પુનઃ નિયુક્તિ કરી છે. ગઈકાલે ગુજરાતના મહિમામ રાજ્યપાલ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે 2 ઈસી મેમ્બરની નિમણૂક કરવામાં આવી, જેની મુદત જ હજી 29/3 પૂરી થાય છે. એટલી ઉતાવળમાં નિમણૂક કરવામાં આવી અને અમને એક શંકા એ છે કે કચ્છ કોંગ્રેસ લોકસભામાં સ્થાનિક ઉમેદવાર નથી આપી શકી, એટલે પોતાના કાર્યકરોને નારાજ ન થાય અને નેતાઓ નારાજ ન થાય આવી નિમણૂકો કરી અને બાકીના જે 2 વિધાનસભાના ઉમેદવારો છે એમાં પણ કોઈ બારી ઉમેદવાર ઠોકી અને આ લોકોની નારાજગી દૂર કરે એવો અમારો આક્ષેપ છે. જે 2 સીટના ઉમેદવાર કોંગ્રેસ જાહેર નથી કરી શકી, એ 2 સીટમાં પણ કોઈક સીટ ઉપર બહારથી ઉમેદવાર બેસાડવો હોય અને જે કાર્યકરો નેતાની નારાજગી છે એ નારાજગીને દૂર કરવા માટેનું ષડયંત્ર પણ હોઈ શકે. રાજ્યપાલ જેવો હોદ્દો ધરાવતી વ્યક્તિ આવી મોટી ભૂલ કરશે એ અમને પણ કલ્પના નથી. એક જ કે વિધાનસભામાં પણ બહારી ઉમેદવાર ઠોકી બેસાડવું હોય કચ્છ કોંગ્રેસને, તો સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને રાજી રાખવા હોય તો આ પ્રકારની નિમણૂકો આપવી
એટલે સ્થાનિક જે ઉશ્કેરાટ છે એ થમી જાય અને કાર્યકરોને એક આશા દેખાય કે અમારી પણ ક્યાંક નિમણૂક થશે. सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, कच्छ में पहली बार ऐसा रिसोर्ट जो आपको सिंगापुर की पहचान करवाएगा. जी हाँ, एक अलग कंसेप्ट, एक अलग पहचान, जहां पहली बार आप देखेंगे लाइव किचन, जैन समाज के भोजन के लिए अलग ही यूटेंसिल में पकाया हुआ खाना, साथ में बैंक्वेट हॉल, स्विमिंग पूल, गार्डन रेस्टोरेंट और 200 से 250 गेस्ट के लिए स्वागत एवं मनोरंजन के लिए पार्टी प्लॉट, लाइव किचन एंड पुल्स कैफे. धमाकेदार शुभारंभ, ग्रैंड ओपनिंग. आप सभी से मुलाकात होगी 4 अप्रैल 2014 शुक्रवार को शाम 7 बजे से. सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, रमेश लाइट डेकोरेशन के सामने, हिल व्यू सोसाइटी के पास, भुज माधापर आर्मी रोड, भुज. तो आप सभी से मुलाकात के लिए तैयार राजेंद्र टाक, हिमांशु टाक और टाक परिवार. તો બીજી તરફ કચ્છ કોંગ્રેસના પ્રમુખે અડવાણી પર આકરા પ્રહાર કર્યા છે. અડવાણીએ જે પાપ કર્યું છે તે જ તે ભોગવી રહ્યા છે. અટલ બિહારી વાજપેયીએ જ્યારે રાજધર્મ નિભાવવાની વાત કરી હતી ત્યારે લાલકૃષ્ણ અડવાણી રાજધર્મ નિભાવવા માટે રાજી નહોતા થયા. શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલની વચ્ચે પડ્યા હતા અને રથયાત્રા કાઢી લાગણીને ઉશ્કેરી હતી તેવું નવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીને કદાચ એ ખબર ન હતી કે તેમને આ બદલો કદાચ તેમના જ ચેલા દ્વારા મળશે. લાલકૃષ્ણ અડવાણી માટે અત્યારે માત્ર એટલું જ કહેવાય છે કે અત્યારે તેઓ ન તો ઘરના રહ્યા છે કે ન તો ઘાટના. બીજેપીમાં હવે તેમનું માન નથી અને બીજેપી છોડી શકે તેવી તેમની પરિસ્થિતિ નથી. અડવાણીને જ્યાંથી લડવું હતું ત્યાં ટિકિટ ન મળી અને જ્યાં લડે છે તે તેમની ઈચ્છા નથી. એટલે અડવાણી બીજેપી માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. કેવલ રાજગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ. દુનિયામાં એક નિયમ છે, હું તમને એમ કહું છું કે કળિયુગ કે છે અત્યારે, બરાબર? તો અહીંયાનું અહીંયા જ છે. તમને કહી દઉં, કર અને જો તમે જે પાપ કર્યા છે ને એ કુદરત તમને ક્યાંક ને ક્યાંક એનો બદલો દે જ છે. એમ જે સ્તર ઉપર તમે હો એ સ્તર ઉપર આ મોટામાં મોટું પાપ અડવાણીજીએ કર્યું છે. ગુજરાતમાં જે તે વખતે વાજપેયીએ એમ કીધું હતું મોદીજીને કે રાજધર્મ નિભાવો, ત્યારે અડવાણીજીએ બધાને ખતમ કરી નાખ્યા. શંકરસિંહજી બાપુને ખતમ કર્યા. પટેલોનો ખરેખર કેવો નેતા બિચારો. કોંગ્રેસે શંકરસિંહે જ્યારે બળવો કરાયો, આ કર્યો તે કર્યો, ત્યારે જ્યારે સત્તા ઉપરથી દૂર કર્યા ત્યારે કેશુભાઈ એમ કહેતા હતા કે મારો વાંક શું, અને પટેલો ઉપડીને મત આપ્યા અને પાછા બીજેપીને બેસાડ્યો. હવે હું એમ કહું છું કેશુભાઈનો વાંક શું? તો એવી પરિસ્થિતિ ઊભી કરવામાં ક્યાંક ને ક્યાંક અડવાણીજી છે. એટલે કુદરત ઉપર બેઠો બેઠો જોયા કરે છે. અહીંયાનો બદલો તમને કોઈ વ્યક્તિ દે તો દે કે ન દે અલગ વસ્તુ છે, પણ કુદરત એ રીતે બદલો દેવડાવે છે કે કુદરતે એવું નક્કી કર્યું હતું કે તે જે પાપ કર્યું છે એ તારા જ ચેલા દ્વારા તને બદલો દેવડાવું. એટલે આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એના પાપનો બદલો છે. એમાં અમે કોંગ્રેસ વાળા પડી ન શકીએ, પણ આ તો ઇતિહાસ બોલે છે, એટલે ઇતિહાસ અમારે લોકો સમક્ષ રજૂ કરવો પડે. જલદીપ ચા, સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. અબડાસા તાલુકાના બીટા ગામના તળાવમાંથી છેલ્લા 2 વર્ષથી ખેતી માટે પાણી મળતું નથી અને આ પાણી સરપંચે બંધ કરાવ્યું છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. મોહનભાઈ જેઠાભાઈ વડોર, ગામ બીટા. સમસ્યામાં હું એક કિસાન છું અને કિસાનોની એ સમસ્યા છે કે ડેમોમાં પાણી હોવા છતાં પણ આજે બીટા ગામના ખેડૂતોને ઓછામાં ઓછી ડેમમાં પાણી બંધ થવાથી 4 થી 5 કરોડનું નુકસાન ગયેલ છે અને પાક બધા નિષ્ફળ ગયેલ છે. એમાં બીટા ગામના સરપંચશ્રીએ બધું બંધ કરાવ્યું છે. વર્ષોથી પહેલા
ડેમમાંથી પાણી લિફ્ટિંગ કરીને કિસાનો પોતાનું ગુજરાન ચલાવતા હતા. પણ હાલ 2 વર્ષથી કિસાનો પાયમાલ થઈ ગયા છે, કારણ કે પાણી એક તો વરસાદ ઓછું પડે છે અને ડેમમાંથી પાણી કાઢવા માટે સરપંચ પાણી બંધ કરાવે છે. એના કારણે કિસાનો ત્રાહિમામ છે અને કિસાનોની એ પરિસ્થિતિ છે કે કિસાનોમાં ભૂખમરો આવી ગયો છે અને જે પણ કિસાનો બિટ્ટા ગામના 90% કિસાનો તથા મજૂરો આ ડેમ આધારિત છે. અગર આ ડેમના કાયમ માટે પાણી બંધ થશે તો એક દિવસ આ બિટ્ટા ગામના કિસાનો તથા ખેત મજૂરો હિજરત કરી જશે, એ પરિસ્થિતિ આવી જશે. માંગ અમારી છે કિસાનોને જે પાણી ડેમમાં અનામત રહે છે, અનામત પાણી રાખવામાં આવે નહીં અને કિસાનોને પાણી આપવામાં આવે. કારણ કે કિસાનોનું સરકાર તો કિસાનો માટે બધું કરે, છતાં પણ અહીંના જે રાજકારણીઓ છે એ કિનાખોરી રાખી અને કિસાનોને પાણી બંધ કરાવે છે અને આ પાણીના હિસાબે કિસાનોનો પાક તમામ નિષ્ફળ જાય છે. એક તો સૂકી ખેતી છે, અહીંયા પાણી ક્યાંય છે નહીં અને કિસાનો એ ડેમ આધારિત જ છે. અમારા વર્ષોથી જે ખરા કહેવાય તળાવની અંદર, એમાં આ લોકોએ એક ગ્રાઉન્ડ બનાવેલ છે, જે રસ્તાઓ બંધ થઈ ગયા છે એના માટે ફરિયાદ દાખલ કરેલ છે અને કલેક્ટરશ્રીને તથા મામલતદારશ્રીને પણ અરજી આપેલ છે કે ભાઈ આ જે રસ્તા છે ખુલ્લા કરાવો. તમને અગર રમતગમતનું મેદાન કરવું હોય તો તમે ગમે ત્યાં બીજે ઠેકાણે કરો, રસ્તા બંધ કરશો તો આમાં એક દિવસ ખરાબ પરિણામ આવશે. અને આ જે કામ કરાવે છે અડાણી કંપની કરાવે છે અને અડાણી કંપનીને જો અગર પોતાના હિસાબે અગર ગ્રાઉન્ડ બનાવો રમતગમત માટે તો પોતાની જમીન ખરીદી અને એમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવે. ગામની પ્રોપર્ટીને આ લોકો નુકસાન કરી રહ્યા છે અને એક દિવસ આ લોકો ગામની પ્રોપર્ટી પર કબજો કરવાનું વિચારી રહ્યા છે. માટે હું એટલું કહું છું કે આ ગામની જે મિલકત છે એ ગામમાં જ રહે અને આ જે પ્લોટ છે એ પ્લોટ ગામના છે, એ ગામવાળાને મળી રહે. મારે તો એટલું કહેવું છે કે જે ગરીબ લોકો છે એ લોકોને પ્લોટ ફાળવણી નથી થતી, 100 ચોરસ વાળા પ્લોટ નથી મળતા કોઈને પણ, અને રમતગમતના મેદાન કરી અને જે જમીન ગામની છે એ ખોટી રીતે આ લોકો અડાણીને સોંપે એ પરિસ્થિતિ છે. જાહેર નિમંત્રણ રામનવમી નિમિત્તે રામભાવ ભજન તથા સંતવાણી તારીખ 8/4/2014 મંગળવાર સંતવાણી રાત્રે 10 કલાકે ગામ રામગઢ લફરા તાલુકો મુન્દ્રા મુકામે. સંતવાણીના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ, લલિતાબેન ગોડાદરા તથા બિરજુભાઈ બારોટ. નિમંત્રક રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા પ્રતાપસિંહ એલ જાડેજા, મણિલાલભાઈ આર સોની. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રોમાં આગ ભભૂકી ઉઠી. ચૂંટણીલક્ષી અને મહત્વના દસ્તાવેજો બળીને ખાક થયા. ભુજ મુન્દ્રા રોડ પર આવેલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર આજે સવારે અચાનક આગ લાગી હતી અને મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ જનસેવા કેન્દ્રમાં આગની છોડો દેખાઈ હતી અને તરત જ ફાયર બ્રિગેડને બોલાવાઈ હતી. પરંતુ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ આગમાં અગત્યના દસ્તાવેજો અને ચૂંટણીલક્ષી કાગળો બળી ગયા હતા. સાથે સાથે 3 કમ્પ્યુટર અને 2 એસી પણ બળીને ખાખ થઈ ગયા હતા. ભુજ મામલતદારે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત આ આગમાં કોઈ પણ જરૂરી કાગળિયા કે દસ્તાવેજો ન હોવાનું પણ જણાવ્યું હતું, પરંતુ વિઝ્યુઅલમાં જરૂરી દસ્તાવેજો જોઈ શકાય છે. મામલતદાર કચેરીના એટીવીટી કેન્દ્રમાં આગ લાગી છે, જેમાં ચૂંટણી મતદાર ઓળખ કે ડુપ્લિકેટ આપવાની કામગીરી ચાલે છે. શોર્ટ સર્કિટથી આગ લાગેલું જણાય છે. કચેરી સમય પહેલાં આગ લાગી છે. ઓફિસમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આગ લાગી છે, એટલે તરત ફાયર ફાઈટર બોલાવીને આગ કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો કર્યા છે. કેટલી નુકસાની થઈ? એમાં નુકસાનમાં તો જે મતદાર ઓળખ કાર્ડનો ડુપ્લિકેટ કાર્ડ આપવાના એના ફોર્મ છે અને અગાઉ જે દાખલા અપાયા હતા આવકના દાખલા જાતિના એનો ફોર્મ છે. પ્રાથમિક કારણ શું કરી શકે આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હતું. અગત્યના દસ્તાવેજો અંદર હતા અને એના કારણે શું કામગીરી પર ના, એના કારણે કોઈ અસર થાય એવું નથી. કોઈ અગત્યના દસ્તાવેજ અંદર નથી. ફક્ત અહીંયા ચૂંટણી મતદાર ડુપ્લિકેટ ઓળખ ક્યારે જ આપવાની કાર્યવાહી ચાલે છે અને 7 બારના ઉતારા અને 8 ના ઉતારા નમૂના નંબર 100ની નોંધો રેવન્યુ રેકર્ડ આપવાની કામગીરી ચાલે છે. લગભગ અંદાજે 3 કોમ્પ્યુટર હતા અંદર. ગ્રીનફિલ્ડ સોલાર એનર્જી
સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી. 5 હોર્સ પાવર થી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ, સોલ્ટ વોટર પંપ, મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી, ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ જેથી તુરંત ધિરાણ, ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ, ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર, D131 ઝંડા ચોક, ગાંધીધામ, વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenpeel.in, www.greenpeelenergy.com તેમજ www.youtube.com greenpeel solar, www.facebook.com greenpeel. નાગોર જીઆઈડીસીમાં આવેલ સહજાનંદ ફેક્ટરીમાં ખુલ્લા મશીનમાં 5 વર્ષનો બાળક આવી ગયો, જેને લોહી લુહાણ હાલતમાં જીકેમાં ખસેડાયો. ભુજના નાગોર ગામે જીઆઈડીસીમાં આવેલ સહજાનંદ ફેક્ટરીમાં ચાલુ મશીનરીમાં મેદાનમાં રમતો 5 વર્ષનો શિવા નામનો બાળક આવી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને ભુજની જીકેમાં ખસેડાયો છે. ફેક્ટરી દ્વારા આ રીતે ખુલ્લી રખાતી મશીનરી ક્યારેક જીવલેણ બનશે. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ. બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. જૂજ સીટો જ બાકી. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02N03 9909871098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ભુજ જનરલ હોસ્પિટલ પાસે સ્કૂટી અને રિક્ષા અથડાતા એક્સિડન્ટ થયો. એક્સિડન્ટથી નહીં પરંતુ ત્યારબાદના ઝઘડાથી થયેલ મારામારીમાં એક ઘાયલ. ભુજ જનરલ હોસ્પિટલની બહાર સ્કૂટી, રિક્ષા અને અન્ય વાહનોમાં આગળના વાહને બ્રેક મારતા ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણમાં કોઈને ઈજાઓ થઈ ન હતી, પરંતુ ત્યારબાદ બોલાચાલી થતા સ્કૂટી ચાલકને અન્ય ચાલકે ધોકો મારી ઘાયલ કર્યો હતો, જેને સારવાર માટે ભુજની જીકેમાં દાખલ કરાયો છે. कामराज यादव कहाँ पे जा रहे थे और कैसे? बस स्टेशन से जनरल हॉस्पिटल पैसेंजर लेके आ रहा था, तो आगे मोटी गाड़ी आती ब्रेक किया, फिर उसके पीछे हम ब्रेक किया थी, हमारी गाड़ी में पीछे से भम से मार दिए. उसके बाद बोलने पर माथा कूट किए. उसके बाद ये लाकड़ा लेके मोटा धोखा लेके भड़ाक तो हमारे माथा पे एक लाकड़ा चला दिया. किसने मारा? ये सामने वो भाई, अभी भाई का नाम पहचानते हो तुम उसको? नहीं, हम नहीं पहचानते. वो तो बोलते हैं तुम साथ में रहते हो और बोलते हैं रेलवे में नौकरी करते, हम रेलवे जाता हूँ लेकिन हम उतना वो नहीं है. भैया वही हमारे धोखा मार दिया, हम गिर गए, हम उठा के यहाँ आया हूँ, बस और कुछ नहीं हुआ. मेरा नाम मुकेश कुमार सिंह है सर. मैं इसको मारा नहीं है, ये आगे आगे गाड़ी लेके चल रहे थे, मैं बीच में था, मेरे पीछे और गाड़ियाँ थी, उसमें ये डायरेक्ट ब्रेक ले लिए. मैं इनके गाड़ी में मैं ब्रेक लिया तब तक मैं इनके गाड़ी में ठोका गया. कौन सी गाड़ी? स्कूटी थी. हाँ, वो स्कूटी थी तो ये गाड़ी रोक के बाहर निकले और मेरे ऊपर ये मारना फैट चालू किए. मैं साइड गाड़ी आया, हमने बोला भाई मारा पीटी मत कर, बता. उसके बाद चालू रहे, उसके बाद दोनों भाई का पीछे चढ़ गया हमारा. फिर जब मेरे 10 फैट लगा तो दोनों भाई का चालू हो गया. આ બંને પક્ષો મોડી રાત્રે ડીએસપી ઓફિસે એકઠા થયા હતા. ફરિયાદી પક્ષનું કહેવું છે કે થોડા મહિના અગાઉ પણ આ શખ્સ ખુલ્લી તલવાર લઈને અમારા ઘરે આવ્યો હતો.
ત્યારબાદ આજે રાત્રે અમારી છોકરીની છેડતી કરી છે તો બીજા પક્ષનું કહેવું છે કે આ લોકો અમારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે બંને પક્ષો ભુજની ડીએસપી ઓફિસે ફરિયાદ લખવા માટે એકઠા થયા હતા. એ ભાઈઓ છે ને તે ઘડી ઘડી છોરીઓને તલવાર લઈને ખુલ્લી હાલ્યો આવે છે. અમે ફરિયાદ સારું કરીને કરીએ છીએ બાયડીઓ માટે ને કાલે આરોપ નાખ્યો છે સંજય કોઈ અમારા ફરિયામાં 2 વાગે કોઈ મામક સુરંગી એકનું નામ હું ઓળખું છું. બાકી ઘડી ઘડી રમજાનમાં પણ એ આવ્યો તો છોરી લઈને જમાદારના ઘરમાં તે દી અમે છૂટાવ્યો છે એને ને ઘડી ઘડી આવે છે. અત્યારે પણ બેન બેઠી હતી ને છોરી બતાવે છે. અમે શું શેરીમાં ન બેસીએ? કાલ 4-5 જણાને તલવાર લાગી ગઈ છે. ખુલ્લી તલવાર લઈને આવ્યો તો એ ભાઈઓ ઘડી ઘડી આવી રીતે ના લે. શું ગુંડા રાજ છે કે ગાંધીનો રાજ છે? મારા છોકરા ઉપર ને બીજા જાકી છોકરો છે અને મમદુભાઈ મારા જાય છે એના પર ખોટો આરોપ નાખ્યો છે કે એ છેડતી કરે છે. અમે ખાલી એ લોકો એટલો જ કીધું કે કચરો બેન તમે છેટે ફગાડો, વચમાં રોડ ઉપર વચમાં ન ફગાડો. એના ઉપર તો એને ખોટો એમ અમારા ઉપર કેસ નાખ્યો કે ને ખોટો કેસ કર્યો કે છેડતી કરે છે મારી બાયડીની બૈરાની ને છરીને. પછી અમે મારા છોકરો ને બધે 2 જણા બચાવવા ગયા તો એ લોકોને છરી મારી લીધી ને પછી અમે ગયા બધે બચાવવા એના પાછળ પડવા ગયા તો અમારા ઉપર તલવાર લઈને પાછળ દોડ્યું. અમે આ બૈરા છોકરાઓ અમારા ઘરમાં માણસો હોય નહીં, અમે બૈરાઓ કેમ સુરક્ષિત રહીએ? આમાં મહિલાઓના રાજમાં મોદી સરકાર એમ કે છે કે મહિલા સુરક્ષિત છે, અહીંયા મહિલા કેવી રીતે સુરક્ષિત? અમે આ વિધિ ચૌધરી સાહેબ છે ડીએસપી અમારા પ્રજા મિત્ર છે એના પાસે અમે આશા રાખીને આવ્યા છીએ કે અમારી આ મદદ કરે કાંઈ પણ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર કરાયું. દરેકને આવાસના અધિકાર અને સ્વાસ્થ્યના અધિકાર આપવાનો દાવો કરાયો. મુઝફ્ફરનગર હિંસા પર યુપી સરકારને ઝટકો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેદરકારીથી થઈ હિંસા. સુબ્રત રાયને જમીન આપવા માટે સુપ્રીમ કોર્ટે રાખી અમુક શરતો. સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રખાઈ. મતદારોને લુભાવવા માટે વારાણસીના ગામોનો પ્રવાસ કરશે કેજરીવાલ. લાપતા મલેશિયા વિમાનના કાટમાળ શોધવાનું કામ આજથી ફરી શરૂ કરાયું. ઇન્ડિયન મુજાહિદીનનો આતંકવાદી તૌશીન અખ્તર ઉર્ફે મોનુ 2 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. કેજરીવાલના 16 પ્રશ્નોનો મોદી સરકારે આપ્યો જવાબ. આપનું કહેવું છે કે માત્ર 2 પ્રશ્નોના જવાબ જ મળ્યા. મથુરાથી બીજેપીની ઉમેદવાર હેમા માલિની વિરુદ્ધ આચાર સંહિતાનો કેસ દાખલ. 1 એપ્રિલથી H1B વિઝાના આવેદનનો સ્વીકાર કરશે અમેરિકા. અમેરિકન સરકારની એજન્સીએ જણાવ્યું. ભારત વિજય અભિયાન પહેલા મોદીએ વૈષ્ણો માતાના દર્શન કર્યા. એક ક્રિકેટ વેબસાઇટ દ્વારા કરાયેલ ઓનલાઈન પોલમાં 90% લોકોએ કહ્યું કે શ્રીનિવાસને પોતાનું પદ છોડવું જોઈએ. દિલ્હીમાં 19 વર્ષીય છોકરી પર 4 પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર, 3ની ધરપકડ. છત્તીસગઢના રાયપુરમાં પત્રકારત્વનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર લગ્નની લાલચ આપી તેના જ સહાધ્યાયીએ 1.5 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો. રેકોર્ડના સ્તર પર પહોંચ્યું શેરબજાર. 22,162 પર પહોંચ્યું સેન્સેક્સ. ઉપહારકાંડ મુદ્દે સુશીલ અંસલ દ્વારા સારવાર અર્થે અમેરિકા જવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી. ચૂંટણી પહેલા પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે અને ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો થશે. તેલ કંપનીઓનો નિર્ણય. યોગના સ્ટેજ પર મોદીને બોલાવવાના સંદર્ભે યોગ મહોત્સવના રાજનીતિકરણ પર બાબા રામદેવને ચૂંટણી પંચની નોટિસ. જમ્મુના હીરાનગરમાં મોદીએ સંબોધી જાહેર સભા. પૂર્વ આઈજી ફારૂક ખાનજી, પત્રકાર ખાલિદ જહાંગીર સહિતનાઓએ કર્યો બીજેપી પ્રવેશ. બીજેપીએ પ્રચાર રણનીતિ બદલાવી. મોદીએ ગાયેલું મેં દેશ નહીં મીટને દૂંગા, મેં દેશ નહીં ઝૂકને દૂંગા ગીત હવે ધૂમ મચાવશે. આદર્શ કૌભાંડ મુદ્દે વિવાદમાં રહેલા અશોક ચૌહાણને ટિકિટ મળવાથી કોંગ્રેસી નેતાઓ નારાજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.